જામનગરમાં મહાપાલિકાની એસ્ટેટ શાખાએ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। વોર્ડ નંબર 16માં આવેલા જડેશ્વર પાર્ક પાસેના ગાડા માર્ગ પર ખડકી દેવામાં આવેલા કાચા પાકા મકાનો અને દુકાનોને તોડી પાડવામાં આવ્યા છે। અંદાજે 10,000 ચોરસ ફૂટ સરકારી જમીન પર થયેલા આ દબાણને દૂર કરી અને મનપાએ અંદાજે 3.5 કરોડની કિંમતી જમીન ખુલ્લી કરી છે। જ્યારે એસ્ટેટ શાખાની ટીમ ડિમોલિશન માટે ત્યાં પહોંચી ત્યારે એક વૃદ્ધ મહિલાએ પથ્થરમારો કરી અને કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે ઘટના સ્થળે આવી અને મહિલાને દૂર લઈ જતા કામગીરી શરૂ થઈ। આજરોજ ડિમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેમાં 3 રેસિડેન્સના મકાનો છે, 2 દુકાનો જે પૈકી એક ગેરેજ તથા એક ફેન્સિંગ કમ્પાઉન્ડ વોલ ટાઈપના દબાણનો સમાવેશ થાય છે। આશરે 5,000 સ્ક્વેર ફીટ જેટલી જમીનમાં આ દબાણો હતા અને ટોટલ લગભગ 10,000 સ્ક્વેર ફીટ અન્ય ખુલ્લી જમીન સાથેની દબાણો જે છે તે જામનગર મહાનગરપાલિકા દ્વારા પોલીસ વિભાગના સંકલન અને સંલગ્ન વિભાગોને સાથે રાખી દબાણ હટાવ કાર્યવાહી આજરોજ હાથ ધરવામાં આવેલ છે।